તો દીવા અગરબત્તી થઈ રહ્યા છે. આરતી બેને દીવા અગરબત્તી કરી લીધા છે. ન્યાન્સી કહી રહી છે કે જો અરે કેવી અસર મસ્ત મજાની પેઇન્ટિંગ ખેલી ન્યાન્સી. હા થઈ ગયા તમારા દીવા અગરબત્તી આરતી બેન? અરે જજે કરી લો ન્યાન્સી, જજે કરી લે. ચલો જજે કરો. હાચે કરી લીધું હે ના અહીંયા ફરીથી કરતો હાલતો. सुन लीजिए प्रभु अर्ज हमारी जिनके काज विलंब न कीजिए आतुर दोई महासुख दीजिए. પછી હું આવે આવડે છે તો ખોલો. નિશ્ચય પ્રેમ પ્રતીતિ થે વિનય કરે સન્માન जिनके काज सकल शुभ सिद्ध करे हनुमान. એટલે તો ન્યાન્સી ગયા. લો ન્યાન્સી ગાતો તને આવડે છે? મને શીખવાડો. सुन लीजिए प्रभु अर्ज हमारी जिनके काज विलंब न कीजिए आतुर दोरी महासुख दीजिए. बोल करो गुरुदेव किनारी जो सत बार पाठ कर कोई छूट ही बंदी महासुख होई. जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा. तुलसीदास सदा हरि चेरा कीजे नाथ हृदय महाढेरा. पवन तनय संकट हरन मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसहु सुरभूप. मेरे प्रभु राम जय जय राम सियापति राम जय जय राम. जय श्री राम. जय हनुमान बापानी. जय हनुमान बापानी. तो आखी हनुमान चालीसा आवड़े. इज्जत का झगड़ा नहीं करने का. મને નથી આવડતી. અમે છતમાંથી તો બહુ રમ્યા, વાતો કરી, મજા આવી. ન્યાન્સી દાંત કાઢે લે. નીવ તને મજા આવી? હું આવી તો હે ન્યાન્સી? હે તું મારી વાટ જોતી હતી? તો જો રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો. તમે બીબીનું રસોઈ બનાવવા માટે રસોડામાં આવી ગયા છીએ. તો આરતીબેન બનાવી રહ્યા છીએ પુડલા. તો ઘણા લોકોને તો ગામડે આનું નામ કે પુડલા પુડલા પુડલા. તો પછી પુડલા કહેવાય. બીજું શું કે? એમ બીજું કાંઈ કહે છે ને? શું કે બીજું નામ તમારે ખબર નથી. અમે તો પહેલાંથી મારા મમ્મીના ઘરેથી આવે છે ને, તો હું છે ને અમે તો પુડલા જ કહીએ છીએ. તો જો આરતીબેન તમને રેસીપી કીશે. બીજું કાંઈ છે તો ખરું નામ? સલરા. હા સલરા કહેવાય, પુડલા કહેવાય અને સલડા કહેવાય. તો આરતીબેન આજે બનાવી રહ્યા છે એ. આટલો આરતીબેને ગોળ કરી લીધો છે, ખાંડી લીધો છે દસ્તાથી. પછી આ બીજો હજી ખાંડી રહ્યા છે. આરતીબેનને ખબર કેટલો ગોળ નાખવાનો, પાણી નાખવાનું. આ બરના જો મારી નનકી ભાણકી નીવડી પણ કામ કરાવી રહી છે અમને. ન્યાન્સી હા એને તો બહુ ગમે. અમે કાંઈ વાસણ કરીએ ને તો વાસણ કરવા ભેગી ને ભેગી રહે. રસોડામાં હોય તો રસોડામાં ભેગી ને ભેગી હોય. આટલો ગોળ લેવાનો. મીઠા ખાવા હોય તો ઘણો લેવાનો. હા જેટલા પછી ફેમિલીમાં હોય એ પ્રમાણે બેટર બનાવી લેવાનું એમ. હજી ગોળ એક્સ્ટ્રા પડ્યો છે. હા હવે જો આરતીબેનને પાણી નાખ્યું છે. હવે ગોળમાં હે ને મસ્ત મજાનું મિક્સ કરી રહ્યા છે. હા હા બરોબર. હા હા ઘણાને આવડતું હશે, અમુક હોય કે ના આવડે તો શીખી લેજો જેને ના આવડતું હોય. હે નહીં ન્યાન્સીને આવડે કે નથી આવડતું? હાચે
ન્યાન્સીની મમ્મી આવું નવું કાંક ને કાંક બનાવતી હોય નવું નવું ની ન્યાન્સી. હા હે તારી મમ્મીને તો બધું મસ્ત આવડે કે ઢોકળા બનાવે. શું શું ફેરથી કે તો કેવી રીતે બનાવાય? હા પેલા જો ગોળ કર્યો પછી એમાં પાણી નાખ્યું પછી આવું કર્યું વાહે પછી લોટ નાખવાનો શેકી દીધું. હા બરોબર. હા ખપે એટલા બની ગયા પછી વધારે બનાવીને શું કરે. અમારી ન્યાન્સી બધા કામમાં જો કોઈની નનકી બાબી હોય બેબલી હોય એમને તો ખબર જશે. નનકી છોકરીઓને ઘણો શોખ હોય આ બધો કે હું બનાવું હું કરું નહીં નીવડી. એમ અમારી આ ન્યાન્સીની પણ શોખ છે. આમ જો તો ન્યાન્સી એ મારી ન્યૂની સ્માઈલ જુઓ તમે સ્માઈલ જુઓ ખાલી એ ન્યૂ. હા હા એ તો એની કેટલી ખબર પડે કે આમ આમ કરીને ગોળ ભાંગી નાખું પછી લાવું તો. ઘઉંનો લોટ છે એમાં ગોળવાળું પાણી અંદર નાખી દેવાનું. પાણી ઓછું થશે ગંઢા ગંઢા નહીં ખાવા દેવાના. આવી રીતે બહુ મિક્સ સારી રીતે કરીએ ને આપણે હા તો બહુ મસ્ત બને ફાટી ના જાય. બરોબર આવી રીતે મિશ્રણ એનું રાખવાનું. જુઓ ઘાટું હોય નહીં નાચું હોય નહીં આ ટાઈપનું કોઈ. તમારે લેવાનું દૂધ હા પલટી ગયો જુઓ. ધ્યાન રાખવું પડે ખાવાનું તો મજા આવે પણ તેલ ઉડે ને તો ખબર પડી જાય નહીં. હા આમાં ઉથલાવાનું બહુ હો તો પછી જો તાર તો મસ્ત મજાનો ઉથલી ગયો હોય. પેલા ડાયરેક્ટ આપણે 2-3 બનાવીને ત્યારે તેલ થોડું વધારે નાખવાનું પછી તેલ ઓછું નાખી હાલે. સાચી વાત તો બનેવી આવી ગયા છે કારણ કે પછી તો તવિયામાં એકદમ કમ્પ્લીટ થઈ જાય. હા તો આરતી બેન હોય ને તો ઓલો એને પછી ચોટે બહુ એ હું તો તમારી મા દીકરીની વાતામાં પૂરેપૂરી હતી તો મા દીકરો વાતો કરતા હતા. હા ધનુનું હે એ તો લગાવવું પડ્યો. આ જો આરતીબેનનો છોકરો આવ્યો તો આ મા દીકરો વાતો કરતા હતા તો આરતીબેનનો એમાં પુડલો કેવો ભરી ગયો આ સગડો એ આજે બાકી મસ્ત બનાવ્યો. આજે કેવા મસ્ત બન્યા છે. શૈલેષ લઈએ ગયા હે બનેવી લઈએ ગયા. શૈલેષ બનેવી લઈએ ગયા ખાવા માટે. ન્યાન્સી બાપ દીકરી જો હું તો તમારા મા દીકરામાં જો આવ્યો વરીને તારો દીકરો વરીને આવ્યો મમ્મી મમ્મી કરે જો. એમાં પછી આરતીબેનનો પુડલો છે ને ચોટી ગયો. ખાવાની મજા આવશે એમ બનાવતા ના આવડતું હોય ને એને તો બહુ મન થતું હશે કે મને આવા બનાવી દે ને તો શું કરવાનું. અરુણની સ્કૂલમાં આજે છે ને રસી કેવાક શું કહેવાય ધનુનું ઇન્જેક્શન મળાયું નહીં યારું તો એ કે મને દુખે તો થોડો ઠંડો પાટો કરીને અહીંયા કને બાંધ્યો છે સારું. એ જો આરતીબેન બનાવી રહ્યા છે. હું અત્યારે બહાર ઊભી છું. ન્યાન્સી અમેરી એ ચાલો હવે અમે જઈએ બારે. હું ન્યાન્સી આરતીને બનેવી હેલ્પ કરે છે આરતીબેનની બનાવવામાં. હું ન્યાન્સી બારે આવી ગયા. અમારે તો જુઓ હજી કેટલા વાગ્યા છે ખબર છે? આજ તો ઘણા બધા વાગી ગયા હો. મોડું થઈ ગયું. આજ 9 વાગી ગયા છે. હજી તમે પુડલા બનાવ્યા છે હજી તો બાકી